ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં ભાઈ બહેનના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી. નવસારીના ખેરગામમાં 3 સગીર પિતરાઈ ભાઈઓએ પોતાની જ 12 વર્ષની સગીર બહેન સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું. બાળકીને 3 માસનો ગર્ભ રહી જતા આ આખી ઘટના સામે આવી. બાળકીને સારવાર માટે વલસાડની હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો ખેરગામ પોલીસે 3 સગીર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરી એક એવી ઘટના કે જેણે રાજ્યમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવી દીધા છે અને દીકરીઓ પર જે રીતે પાપ આચરવામાં આવી રહ્યું છે, આખરે આ પાપનો અંત ક્યારે આવશે? અમારી સાથે જોડાઈ ગયા છે સિદ્ધેશ જોશી. તેમની પાસેથી જાણીએ વધુ વિગતો. જી સિદ્ધેશ. નવસારીમાં આજે શર્મસાર કરે એવી 2 ઘટના સામે આવી છે. બંને ઘટના જે છે ખેરગામ તાલુકાની જ છે. માનવતાને શર્મસાર કરે એવું કહી શકાય. કડિયુગમાં પિતરાઈ ભાઈએ જ પોતાની સગી બહેન ઉપર જે છે દુષ્કર્મ આચર્યું હતું. તમામ આરોપીઓ જે છે નાબાલિગ છે, જેને લઈને આ સમગ્ર ઘટના જ્યારે પ્રકાશમાં આવી ત્યારે જે બાળકી છે એને 3 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. હાલમાં પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. તમામ આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી છે. બાળકીનું મેડિકલ કરાવવા માટે એને વલસાડ ખાતે ખસેડવામાં આવી છે અને હાલ પોલીસ તંત્ર દ્વારા તમામ જે પ્રકારની કાર્યવાહી જે છે શરૂ કરી દેવામાં આવી છે. જી આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે.